સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નોને લઈને મહત્વની બેઠક રાજકોટ ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક રાજકોટ જૂનાગઢના સાંસદ સહિતના હાજર રહ્યા પુરુષોત્તમ રૂપાલા રાજેશ ચુડાસમા બેઠકમાં હાજર કેસરી દેવસિંહ ઝાલા રામભાઈ મોકરિયા પણ બેઠકમાં હાજર રહ્યા રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેન આપવાનો વર્ષોથી માંગ છે અને અમદાવાદ સુધી આવતી 6 ટ્રેન રાજકોટ લંબાવવા માટેની પણ માંગ કરવામાં આવી લોકલ ટ્રેન અંગેની માંગણીઓ ઉપર ભાર દેવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ પોરબંદરથી રાજકોટ વચ્ચે શરૂ થઈ છે એને એક્સટેન્ડ કરવી જોઈએ એ પ્રકારની રજૂઆતો થઈ હતી બધા જ સાંસદોએ મોટે ભાગે હરિદ્વારની માંગણી કરી છે અને એને એક્સટેન્ડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે ગીર સોમનાથના જે ટ્રેક ઉપર પર્યાવરણ વિભાગનો પ્રશ્ન છે તો એને કોઈ આઉટ ઓફ બોક્સ રીતે હલ કરી શકાય કે કેમ એ પ્રકારની રજૂઆતો થઈ છે દુરંતોને આપણે ત્યાં બોરીવલી સ્ટોપ નથી એને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે એને અંગેની રજૂઆત થઈ છે સોમનાથ મેલના સમયપત્રક અંગેની એક ખૂબ રજૂઆતો મારી પાસે હતી અને અન્ય સાંસદો પાસે પણ હતી એને જૂની એની જે ટાઈમ ટેબલ હતું એ પ્રમાણે ચલાવે એ પ્રકારની એક માંગ હતી વ્યક્તિગત રીતે બધા સાંસદોએ પોતપોતાના પ્રશ્નોને રજૂ કર્યા છે અને રેલવેના અધિકારીઓએ બને એટલામાં પોતાની રીતે જે કરી શકાય એવું હતું એની સાંસદોની સાથે ચર્ચા થઈ છે